નમસ્કાર, સમય ન્યૂઝ યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે. ડુંગળીના નિકાસ પર 40 ડ્યુટીને લાદવાતા ભારતમાં સરકારનો નિર્ણય. ડુંગળીના નિકાસ પર 40% ડ્યુટી લગાવી દીધી છે. ત્યારે રોજ તે પહેલાં જાણી લેવું જોઈએ કે બિલ ઓફ એન્ટ્રી દ્વારા પીળા વટાણાની આયાત પર ડ્યુટી મુક્તિ પર લંબાવવામાં આવી હતી. બિલ ઓફ એન્ટ્રી એ એક કાનૂની દસ્તાવેજ છે. આયાતકારો અને કસ્ટમ ક્લિયરન્સ એજન્ટ્સ દ્વારા આયાતી માલમાં આગમન પર અથવા તે પહેલાં ફાઇનલ કરવામાં આવે છે. નાણાં મંત્રાલયમાં એક નોટિફિકેશન જણાવ્યું છે, તેમાં આ લાગુ પાડવામાં આવશે. ઘઉંનો લોટ, ખાંડ, ઈંડા, બટાકા, ડુંગળી, ચોખા, કઠોળ જેવી ચોક્કસ ચીજવસ્તુઓને ચોક્કસ માત્રામાં નિકાસ પર પ્રતિબંધ દૂર કર્યો છે. હાલમાં ડુંગળીના નિકાસ પર પ્રતિબંધ છે, જો કે સરકાર ભારતના મિત્ર દેશોના નિકાસની છૂટ આપી છે. યુએઈ અને બાંગ્લાદેશમાં ચોક્કસ માત્રામાં ડુંગળીના નિકાસ પર મંજૂરી છે. તમને એ પણ જણાવી દઈએ કે આ નિકાસ પર પ્રતિબંધ હોવાથી સરકારે 6 દેશોમાં 99 લાખ રૂપિયા ડુંગળી મોકલાવી છે. તમને જો મારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો સબસ્ક્રાઈબ